હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં। તો તમે જુઓ કે આપણે નાહી ધોઈને નીકળી ગયા છે મહેસાણા જવા માટે। તો હવે જઈશું દુકાને। A few moments later. તો તમે જુઓ કે મહેસાણા જતા પહેલા આપણે રામપુરા ચોકડી ગણ આપણું પડી ગયું એક્ટિવામાં પંચર। તો તમે જુઓ કે કાકા આવી ગયા જેક લઈને અને આપણું કરી દીધી એક્ટિવા ઊંચી। તો હવે કાકા જોશે કે પંચર કઈ જગ્યાએ છે। તો તમે જુઓ કે કાકાએ ભરી દીધી ટાયરમાં હવા અને જો આ પિચકારી લઈને હવા મંડી પડ્યા ચેક કરવા માટે કે ચોકડ પંચર કે આજ તો કે હું ખોલીને જ રહે કે। તો તમે જુઓ એટલી વારમાં કાકાએ શોધી દીધું પંચર। તો જો એમાંથી કાઢી દીધો હરિયો, બહુ મોટો ખીલો હતો અંદર। હવે કાકા જોઈ ગયા હોલ તો હવે એને કમ્પ્લીટ સાફ કરીને અને હવે ભરાઈ દેસી પાહા એમનું હથિયાર। જો ભાઈ એ પંચર કરી દીધું પેક। તો તમે જુઓ કે કાકાએ કમ્પ્લીટ આપણે એક્ટિવાનું પંચર બનાવી દીધું ને આપણે પાછા નીકળી ગયા પંચર બનાવીને મહેસાણા જવા માટે। 1 hour later. તો આપણે મહેસાણા દુકાને આવીને આપણને આવી જાય છે કોમ। તો આપણે નીકળી ગયા પાછા કોમ ઉપર। તો તમે જુઓ કે આપણે જઈએ છીએ હવે સલમાઈકાની સીટ લેવા માટે ફર્નિચરની A few દુકાનમાં। moments later. તો તમે જુઓ કે આપણે આવી ગયા સલમાઈકાની દુકાન ઉપર। તો આપણું જે સલમાઈકા લેવાનું હોય એ તો આપણે લઈ લઈએ, લઈને પછી નીકળીએ પાછા દુકાન ઉપર। A few moments later. તો તમે જોઈ રહ્યા છો કે આપણે હવે સલમાઈકા લઈને નીકળી ગયા છે દુકાને જવા માટે। તો હવે આપણે જઈશું તો રસ્તામાં મળી ગઈ કોબરા ગેંગ। મારા કડીથી કોબરા ગેંગ પધારી છે। આ મારી કોબરા ગેંગ આ। A few moments later. તો તમે જોઈ રહ્યા છો કે આપણે સલમાઈકાની સીટ લઈને આવી ગયા દુકાન ઉપર। 3 hours later. તો એટલી વારમાં પાછો ઘરેથી ફોન આવી જાય છે કે ક્રિકેટરને લઈને જવાનું છે એકેડમી। તો આપણે જઈએ એકેડમી। તો રસ્તામાં મળી ગયા આપણા મિત્ર। જો હું ચો લાગુ સોલ્યા ચો સમો वाला बिस्कुट का पैकेट कितना का है जी? તો તમે જુઓ કે આપણે ક્રિકેટરને લઈને નીકળી ગયા આપણે એના ઘરેથી એકેડમી જવા માટે। A few moments later. તો તમે જુઓ કે આપણે આવી ગયા છે એકેડમી। તો હવે 2 કલાક મારીએ ગપ્પા। 2 hours later. તો ભાઈ જો કે 2 કલાક અમે ગપ્પા મારી લીધા એટલામાં આવી ગયો ક્રિકેટર। તો હવે એને લઈને નીકળી ગયા આપણે એના ઘરે જવા માટે। A few moments later. તો તમે જુઓ કે આપણે ક્રિકેટરને ઉતારી દીધો એના ઘરે। તો હવે આપણે જઈએ છીએ દુકાને। A few moments later. તો ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણે દુકાનથી હવે પાછા સ્વેટર વેટર પહેરીને નીકળી ગયા છે ઘરે જવા માટે। તો ગાઈઝ આજનો વ્લોગ આટલો જ હતો। તમને કેવો લાગ્યો મારો વ્લોગ કમેન્ટ કરી જણાવજો। તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં।